હવે અનંત જન્મથી આ જીવને પરબ્રહ્મને મેળ થાય છે. કેટલા ભાગ્યશાળી છે, કેટલા ભાગ્યશાળી કહીએ. ક્યાં જીવ, ક્યાં કીડી ને ક્યાં હાથી. હાથી જો અહીં તો છે ને, હાથીનો દેશ છે. તો હાથીને કીડી શેક હેન્ડ કરે, ઇઝ ઇટ પોસિબલ? એટલે હાથીના સૂંઢમાં જે તળ હોય ને એમાં કીડી ઘૂસી જાય. હાથી એક ફૂંક મારે ને બાર કીડી કાશી જઈને પડે. એટલે મેળ ખાય નહીં. હજુ ગઈકાલે અમે કીડી સાથે આવી અમારી, મારા ગાતડિયામાં કીડી ચોટેલી હતી. મુંબઈથી બેઠા ને તો નૈરોબી ઉતરી. પ્રત્યક્ષ દાખલો. કેવું કે હવે કીડી વિધાઉટ પાસવર્ડ બધું કાંઈ નહીં, ચાલવાનું નહીં, કાંઈ નહીં. હવે જે કેવી રીતે હવે ચાલીને આવી શકે નૈરોબી, ત્યાં અક્ષર ભૂનમાં નીચેથી ઉપર ના જઈ શકે, અહીંયા આવી ગઈ. એટલે આપણે આ જીવ અને પરબ્રહ્મ ભેગા થયા, ઇમ્પોસિબલ, બન્યું જ નથી. ગુણાધન છે કરોડ કરોડ જન્મ થયા પણ કોઈ આવો જોગ મળ્યો નથી. નીકળ શું કરવા દેહ ધરવો પડે? તો જો આના ઉપર જવાનું તો પછી આ માન ને ઈર્ષા ક્યાં ઉભા રહેવાના હતા? આ ભાવ ગુણને અદેખાય ને કચરો કહેવાય. તો જો આ ટૂંકમાં આ પ્રાપ્તિની વાત સમજે, આ બધું નીકળી જશે. મારે કહેવાનું આટલું છે કે જો આપણે આ શું વસ્તુ મળી છે એ જો હવે બરાબર ખ્યાલ આવી જાય ને, અંતા ઉતરી જાય ને, બહારનું દર્દ બધું દોસાભાઈ બહારને એક તપેલી નહોતી રાંધવા માટેની, અને કેફ કેટલો હતો. અબજોપતિ ના હોય ને, રાજા મહારાજ ચક્રધાર એવો કેફ હતો, એકદમ નિર્ભય નિશંક. અને મારે કાંઈ કરવાનું છે બાકી જ નથી, આવી રીતે જીવતા હતા. ને આપણે કેટલું બાકી છે ને, આમ છે ને તેમ છે, બધું ઊંચા જ નથી આવતા. એટલે આ સ્વામીની આખી યોગી ગીતા આટલું જ છે બસ. તો આપણું ભાગ્ય જણાવે છે બસ. અને ભાગ્ય જણાય એટલે પછી શું પરિણામ આવે એ અંદર છે. અંદર પ્રમુખ સ્વામી લખી એ વાત કરી આપણે. યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અને તેમના શબ્દોમાં મૂક્યા, તેમના શબ્દોમાં મૂક્યા છે. યોગી આપણને આખી સ્ટાઇલ જુદી હતી છે, પણ સચોટ તમારે ચિત્ર ઊભું કરી દે. બોલે ને આમ સામે મૂર્તિમાન દેખાતું હોય ને એ રીતે બોલે. એટલે અત્યારે કેવું છે, ત્યાં પીપલક ગામ છે નડિયાદમાં, નડિયાદ પાસે. તમે 12 વાગે પધાર કરતા હતા, તે એક ભરવાડ હતો ને, રોટલાના ટુકડા કર્યા એને 15-20, જાડો રોટલો એટલે એક આમ લાડુ જેવા જ દેખાય ટુકડા. એક ટુકડો મોડામાં નાખે, ગાયનું આચર દબાવ તો સીધું મોડામાં ધાર જાય. આમ કાંઈ સીધું જ અનટસ્ટ, અડર ટુ માઉથ, વચ્ચે કોઈ એજન્ટ નહીં, કાંઈ નહીં, સીધું. પછી હવે તે મન થયું અને પૂછે એટલે આમાં કયા વિટામિન કયા પ્રોટીન છે? હે? અને તારે શું પૂછે એ જ ખબર ના પડે, જવાબ તો શાનો આપે? સુખ કેવું આવે? ઓલા લેબોરેટરીમાં એનાલિસિસ કરે, 1000 પાના લખે મિલ્ક ઉપર, વિટામિન A, B, C, અને એક ટીપું સુખ ના આવતું દૂધ. શાસ્ત્રકાર બધા છે આવી દશા છે. યોગી બાપા સનાતન સ્વામી કહ્યું, બાપા સંતના 64 લક્ષણની વાત કરો, કહો કયા કયા? એ ના આવડે, તમે શાસ્ત્રી, તમે કહો. તો સનાતન કહ્યું, તમારામાં છે ને, તમારા ખિસ્સામાં કેટલા પૈસા તમને ખબર ના આવે, તમારો ગુણ છે ખબર ના, એ ના આવડે કે આપણે શાસ્ત્રીમાં જાણી, ભાઈ તમે વાત કરો. લો એટલે શું એમાં પડતા નથી આ બધું આમ અંદર.
આ સુખ લેવા આમાં પડીએ તો આપ જતું રહે ને. એટલે એના કરતા એટલે જો આપણે એવા પુરુષ મળ્યા છે, પ્રમુખ સાહેબ કહે છે ને કે આવી રીતે જે આમ ભગવાન સુખ લઈ રહ્યા છે, વાતો નથી કરતા, વર્ણન નહીં, અન્વય વ્યતિરેક નહીં, સીધું આમ મજાક કરે છે, એ પુરુષ યોગી આપા પ્રમુખ સાહેબ એ વાત કરે, યોગી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો હતા, તેમના શબ્દો મૂક્યા છે. શાસ્ત્રોમાં શું છે, એક જ મુદ્દો હોય, જો ખંભા ઉપર કે સહન કરવા ઉપર. આજે મેડિકલ સાયન્સનું આખું બદલી ગયું છે વેસ્ટર્ન વર્લ્ડમાં. રીડર ડાયજેસ્ટ એટલે આમાં ઇન્ડિયાનો, એનું ખબર નહીં, જૂન 2004ની સાલમાં ક્ષમા ઉપર આખું લેખ આવ્યો છે, ફોરગિવનેસ, ફોરગેટ ફોરગિવ. એમાં તમે વાંચો તો સ્વામીની વાતોને વચના છે કાંઈ ના લાગે તમને, એ સિદ્ધાંતો અંદર એને દ્રષ્ટાંત સહિત આપે, જે પ્રયોગ કર્યા છે, લોકોને મટાડ્યા છે, એ સાથે વાત કરી છે. એટલે હવે એ જ વાત છે, એ લોકો મેડિકલ ટર્મમાં મૂકે, એના શબ્દો આપણને સમજાય નહીં, જેના ટેકનિકલ હોય ને, આપણે સાયકોસોમેટિક મેડિસિન આવું બધું જેના લખ્યા હોય. એમ શાસ્ત્રો આ જ વાત છે. યોગી આપણે જે કહ્યું ક્ષમા કરવી, એને અખંડ આનંદ આવે, બરાબર રાજી થાય, એવી બધી વાતો લખી. પણ એ શાસ્ત્રકાર શું એને શણગારીને શ્લોકમાં ગૂંથીને એનું રૂપ મોટું કર્યું, જે સમજાય જ નહીં. યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો તે તેમના શબ્દોમાં મૂક્યા છે. અક્ષર બ્રહ્મશ્રી ગુણાત્યાન સ્વામીથી તત્સ્વરૂપ બનેલા મોક્ષના દ્વારરૂપ સત્પુરુષોના જીવનમાં આ મુદ્દાઓ સિદ્ધ થયેલા સાક્ષાત દેખાય છે. એટલે એક જ છે બધું. તમે અહીંયા સફરજન ખાઓ અને ઇંગ્લેન્ડમાં ખાય કે ચાઇનામાં ખાય, રાત્રે ખાય, દિવસે ખાય, જે અનુભવ જે બોલશે એ બધાને સરખો અનુભવ થશે. વર્ણનમાં કદાચ ઓલા એપલ બોલે, સફરજન બોલે, આ બોલે, પણ અનુભવમાં તો બધા એક સરખા જ હોય. એમાં કંઈ લેંગ્વેજ કામ ના કરે અનુભવમાં. એ તો અનુભવ એટલે જો અહીંયા એટલે ગુણાતીત પરંપરા પ્રમુખ સાહેબ કહે છે કે તત્ સ્વરૂપ એ આ રીતે સિદ્ધાંતો અમર લાઈને એ ભાવને પામેલા એ બધાના એક જ મત આવે છે. તે સિદ્ધાંત અનુસાર આ મુદ્દાઓ આપણા વર્તનમાં ઉતારી વર્તવા પ્રયત્ન કરીએ ત્યારે આપણે બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલ્યા કહેવાઈએ. જો શું કહે છે, આટલું એક સમજવાનું છે. ખાલી વર્ણન નહીં કરવાનું, એ રીતે વર્તવા માટે પ્રયત્ન કરો. એટલે આપણે વચનાર્થ જે કંઈ હોય આપણે વાંચીએ ને ત્યારે એમાં વર્તું છે એવું ભાવથી તમે વાંચો, બહુ ફેર પડશે. આપણે ખાલી એમને નિયમ માટે વાંચી જઈએ છીએ, એમને કંઈ અંદર ઉત્સુકતા, આપણે કુતૂહલતા હોય એવું હોય એટલે આપણે વાંચતા હોઈએ. પણ નહીં, એવું નહીં. આમાં જે આવે છે પહેલાં પરમ સત્ય છે એવું માનવું, આ જે કંઈ છે. અને પછી એમાંથી મારે વર્તું છે એ રીતે સ્વામીની વાતો કોઈ પણ વાંચો તમે, જો તમે બહુ ફેર પડશે, તમને આનંદ આવશે. જેમ અત્યારે કરોડ રૂપિયા કમાવા હોય, અહીંથી ખાલી એમને વાંચતો હોય ને, અને જેને ખરેખર કમાવા છે અને એ વાંચે કેટલો ફેર પડે. તો જ બધું આત્મસાત કરે, અંદર એક એક કલમ નાનામાં નાની કલમ ચૂકે નહીં, એને કમાવા છે. ઓલો તો ખાલી માહિતી જાણે, ભાઈ બીજાનું વાત કરશે, ભાઈ આવી રીતે કરો કરોડપતિ થાય. ઓલો તો થયેલો છે. હા, એ વાત કઈ જુદી વાત છે. એટલે આપણે જ્યારે વાંચીએ ત્યારે આ રીતે વાંચવાનું. તો આપણે મારે વર્તું છે, એકાંતિક થવું જ છે, બ્રહ્મરૂપ થવું જ છે, એ રીતે વાંચીને આપણે આખી વાત જુદી બને. આશા છે કે દરેક વાંચકો આ મુદ્દાઓને જીવનમાં ઉતારી બ્રહ્મરૂપ થવાના માર્ગે આગળ વધશે તો આ પ્રયત્ન સાર્થક થવો ગણાશે. આમાં યોગી આપા રાજકોટ હતા, ત્યારે ઓપરેશન કરાયેલું સારંગા, પછી ત્યાં મહિનો રહ્યા હતા. તો એક જગજીવનભાઈ છે આપણા અમદાવાદમાં, તો ધામમાં ગયા હમણાં ગયા વર્ષે.
54 વર્ષની ઉંમરે. એટલે એ યોગી બાબાની સેવામાં હતા. પછી મહિનો સેવા કરીને પછી અમદાવાદ જવાના હતા. બાપા એમને લખી આપ્યું પત્ર. ત્યાં જ પેલા પગથિયા બેસીને બાપા લખવા માંડ્યા. કોઈ આગળ પાછળ વિચાર નહીં, કાંઈ નહીં, બધું સીધી અને કેવું મુદ્દો આપે. આખું પુસ્તક આખું રચાય એટલું બધું અંદર આવી ગયું. કંઈક સાક્ષાત અનુભવની વાત છે, કલ્પના નહીં. અનુભવ અને કલ્પનામાં બહુ ફેર પડે. કલ્પના તો ગડબડ ગોટાઈ વરે અનુમાનમાં, પણ જે અનુભવ એમાં જરાય ફેર ના પડે. યોગી બાપા એમને આપ્યું આ લખીને. એમને કોઈ બહુ સમજ પડી નહીં, એમ રાખી મૂક્યું હતું. અમે આ જોયું એટલે અમે માગી લીધું. પછી અક્ષરભુવનમાં લાયા. પછી એને છપાવવા માટે આપણે એ કર્યું સુનૃત, પહેલાં સૌથી સુનૃત એ નામે એને છપાવ્યું. પણ આવી રીતે એની પ્રાપ્તિ થઈ છે. જો બાપા હવે એટલે એવું નહીં કે બધાને ઉપદેશ આવ્યું, ખાલી એના માટે જ હતું. તો એક જગજીવનભાઈ માટે જ, એમના માટે બાપાએ લખી આપ્યું. પણ કેટલું એટલે મોટા જે સત્ય વસ્તુ હોય એ આગળ વધતી એ થાય, એનું અમલ થાય, બધું થાય. બ્રહ્મ સ્વરૂપ યોગી મહારાજનો આશીર્વાદ પત્ર, તારીખ 7/2/64. અમે અક્ષરભુવનમાં આવી ગયા હતા. ત્યાં સંવત 2020 મહાવતી બીજી નોમ, વાર શુક્રવાર, સવારના 8:30 વાગે. બાપા તિથિઓ સાથે રમતા, બહુ મજા આવે. એમ પત્ર જો આટલું જો સવારના 8:30 વાગે આપણે કોઈ લખીએ છીએ, કોઈ અમે પ્રેસિડ નહીં લખતો હોય, ટાઈમ નહીં લખતો હોય, તારીખ લખે. બાપા ટાઈમ સુધી લખેલા આટલું બધું. જો 7/2/64 તારીખ આવી ગઈ. પછી સંવત્સરી 2020 મહાવતી બીજી નોમ, 2 નોમ છે, બીજી નોમ. પછી વાર શુક્રવાર, પછી સવારના 8:30 વાગે. સાધુ જ્ઞાનજીવદાસના ઘણા હેતથી સ્વામિનારાયણ વાંચશો. આ જે કલમો લખી છે તો તેમનું યથાર્થ પાલન કરવું. યથાર્થ યોગી આપા જેવા ન બોલે, આમ પણ બોલે છે એટલે આ એમને ફેંકા ફેંક નથી. આ યથાર્થ કોઈ કહે કે યથાર્થ પાલન કરવું, એની પાસે કેટલું બધું હોય તારે બોલી શકે યથાર્થ પાલન. નહીં તો કે ભાઈ આપણે વર્તજો, જાઓ. આપણે સંતોને ઘણા પૂછતા કે અમે શું કરવું, કઈ રીતે જીવન બોલી નાખે. તો પછી એવું નથી કહેતા યથાર્થ કરજો. યોગી આપણે યથાર્થ બોલે છે. હા, કેવા પુરુષ બોલે છે. જો હમણાં વાત કહી ને, શાસ્ત્રીમાં શું કહેતા, યોગી તે હું ને હું તે યોગી. જો સ્વામી ત્યાં નંદા સાહેબના બંગલે હતા અને શાસ્ત્રીમાં આરામમાં હતા. બપોરનો સમય હતો. 2 હરિભક્તો દર્શન કરવા પાછા વર્યા. સ્વામી તો સૂઈ ગયા છે એવું બોલ્યા. યોગી બાપા સાંભળી ગયા. તો બેન બાપા ઉભા થાય, બોલાય અહીંયા આવું ના બોલાય. સ્વામી સૂઈ ગયા ના કહેવાય. સ્વામી બીજા બ્રહ્માંડમાં કાર્ય કરવા ગયા છે. કેટલો મહિમાન, કેટલું પરપણું. પોતે યોગી તે હું ને હું તે યોગી કહે, પણ તોય કેટલું પરપણું. હવે જો શાસ્ત્રીમાં આવું બોલ્યા, આવું બીજા માટે બોલ્યા હોય તો પોતે ગુરુ શાસ્ત્રીમાં દબાઈ દે. હા, એવું થઈ જાય. પણ કોઈ નહીં તો જ બોલે ને શાસ્ત્રીમાં, બીજા માટે ના બોલે. આવું જોખમ. જો શેખજીને લાકડી આપી, કેટલું જોખમ ઊભું કર્યું સમાધિ વાળી. એવું છે. એટલે આપણે આવા યોગી મહારાજ એ વાત કરે છે કે આને યથાર્થ પાલન કરવું. હા, લલ્લુભાઈ પેથાભાઈ મફતલાલ નથી આ વાત કરનાર. યથાર્થ શબ્દ બહુ મોટું આખું આજે એમાં આ જેટલી 7 કલમો બાપાએ લખી છે તો યથાર્થ પાલન કરવું. હા, જો આપણે યથાર્થ પાલન કર્યું, યથાર્થ નહીં, પરિણામ નથી આવતું. હા, જો આ ખેતીમાં બોલો વરાપ થાય ને પછી 1 દિવસ મોડા પડો ને તમે 25% ફેર થઈ જાય પાક ઉતારવામાં. 1 દિવસ મોડા પડે તો
તો જે ત્યાં બધા યથાર્થ પાલન કરે બધા બેસે. આમાં સમજાતું નથી. આમાં ભાવની વાત આવશે, ભૂકા કાઢી નાખશે. તો યથાર્થ પાલનમાં કેટલું બધું સમજવાનું છે. યથા અર્થ. હા, તો જ્યાં યોગી આપાને ઓળખવા, પ્રમુખ સાહેબને ઓળખવા, યથાર્થ. હા, આપણે ઓળખ્યા, માની લઈએ, ના એ કામમાં નથી આવતું યાર. એટલામાં જે યોગી હવે આટલી જ કલમ મૂકી છે ને, બહુ સમજવાનું છે. પહેલા તો કોણ બોલે છે, કોણ લખે છે, જે આપણે વાત કહી કે જન્મ સિદ્ધ યોગી. જન્મ સિદ્ધ યોગી. જો સિદ્ધ પુરુષો ઘણા, મહારાજે ઘણા સિદ્ધ કયા. આ કે જે સહન કરે સિદ્ધ. હા, સહન કરે ને સિદ્ધ. જેટલું સહન કરે એટલું વધારે સિદ્ધ કહેવાય. બોલ્યા પુરુષો બોલ્યા પ્રીત એમાં છે. એ સિદ્ધના બધા ઘણા આમ થાય. આવું હોય, પણ યોગી આવા જે સિદ્ધ હતા ને, જુદી એવી વાત. જો આપણે રણછોડદાસ મહારાજ એમને વાત કરી કે वो तो योगी राज है, બીજા તો યોગી છે, આ તો યોગી રાજ. યોગીઓના યોગી છે. રણછોડદાસ મહારાજ પોતે મોટા સંત હતા, સિદ્ધ હતા. એ આવું બોલે છે યોગી આપવા માટે. वो तो योगी राज है, योगियों का योगी है. તો જેમ અત્યારે 10 નો આંકડો હોય તો 11 પર કહેવાય કે નહીં? 10 કરતા 11 પર કહેવાય કે નહીં? પર એટલે સમજાય તો? હા, ઉપર. સમજો, બરાબર છે. પર, ઉપર. ગુડ, વેરી ગુડ. 100 માંથી 100. તો 10 થી 11 એ પર કહેવાય, અને 10 થી 100 પણ પર કહેવાય, 10 થી લાખ પણ પર કહેવાય. પણ યોગી આપા કેવા પર હતા? 10 થી અનંત ગણા પર. બીજા પર હોય તો બીજા સિદ્ધ હોય. યોગી સિદ્ધપણું આટલું બધું, અનંત ઘણું સિદ્ધપણું. સિદ્ધ નહીં. અને શાસ્ત્રીમાં જ બોલ્યા છે કે અનંત કોઈ બ્રહ્માંડ જોગી આ સાધુ નથી. ગુજરાતમાં જોગી સાધુ એવું નથી બોલતા. હિન્દુસ્તાન નહીં, દુનિયા નહીં, બ્રહ્માંડ નહીં, અનંત કોઈ બ્રહ્માંડમાં જોગી સાધુ નહીં. અનંત કોઈ બ્રહ્માંડના ચેમ્પિયન સાધુતામાં. પણ ટૂંકમાં આમ આપા કેવા ભોળા લાગે. એમની સાધુતામાં એમને જે કરો એમાં ભોળપણ હોય, બતાવો. લો બ્રહ્મચર્ય નિષ્કામ વ્રતમાં લાવો ભોળપણ, ભૂકા કાઢી નાખે. ભેગા ફરતા ને અમારા ભૂકા કાઢી નાખે. એમાં ક્યાંથી હોય તમારે? હા, તો જે એમને જે કરવાનું તો એમાં ભોળપણ નથી બતાવ્યું. સાધુતામાં, ભીડો ખમ્મામાં, સેવા કરવામાં, ગુરુ શાસ્ત્રમાં જોડાવામાં એમાં ભોળપણ નથી બતાવ્યું. આપણે એમાં બાકી આખી દુનિયા ડાપણ કરીએ. અહીંયા ભોળા સમજતા જ નહીં શું કરવાનું, શું કરવાનું છે. ડાપણ ને ભોળપણ બેનો ત્યાગ કરવાનો. નિષ્કાળ સાહેબ લખ્યું, મેલી ડાપણ ને ભોળાપણ રહીએ, દાસના દાસ થઈને રહે. તો જે આ યથાર્થ એટલે આ બધું અંદર આવે છે. અંદર આગળથી બધી વાત આવશે. તો યોગી આપણે એમને નથી બોલ્યા, આપણે તો એમને બોલી નાખે. અને તને 17 વખત કહ્યું, સમજતો નથી. આ એક જ વાર કહ્યું હોય, પહેલી વાર તો શું કે 17 વખત કહ્યું તો સમજતો નથી. એટલે ભાઈ પહેલી વાર બોલે છે ને, એટલે આપણું બધું આવું હોય છે. તો યોગી આપણે એવું નથી બોલ્યા, યથાર્થ પાલન કરવું. એટલે આમ બે ધ્યાન થઈ નથી બોલ્યા. સમગ્ર જીવન નિચોડ છે એ રીતે બાપા બોલે છે. તો પછી શું થાય? આ જે કલમો લખી છે તો તેમનું યથાર્થ પાલન કરવું તો જ સ્વામી શ્રીજી તથા સ્વામી શાસ્ત્રીમાં ઘણા જ રાજી થશે. બીજી વાત ભાઈ, આપણી સાધના શું છે? આમનો રાજીપો લેવો, બીજું કાંઈ નહીં. એકાંતિકપણું, એ રાજીમાં એકાંતિકપણું બધું એની અંદર આવે છે. યથાર્થ રાજીપો એકાંતિક, પણ એ સીધી લીટીની સમજણ છે. બીજી રીતે તમે કરવા જશો ને, એમનો રાજીપો કેમ થાય એ રીતે વર્તો. બસ સ્વામી તો ઘણા જ રાજી થશે. આમાં જે લખી કલમો યથાર્થ પાલન, એટલે આપણને સ્વામી બતાવે છે. બીજું કાંઈ સત્સંગ કરવાનું નથી.
આ મોટા પુરુષનો રાજીપો લો બસ. અને ઘણા પ્રકારના રાજીપો છે. ત્યાં વ્રત ઉપવાસ કરો રાજી થાય, સેવા તો રાજી થાય, નિષ્કામ ધર્મ પાળો રાજી થાય. તેમ રાજી ફેર છે. જો શાસ્ત્રી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા, એક સંત પાછળ રહી ગયા હતા. પછી ત્યાં તો એમને ફાઈ ગયું અને ત્યાં ઉપાસનાની વાત કરી શકતા હતા. પછી એમને સ્વામીને કહેવાય, સ્વામી હું અહીં રહીને આ ઉપાસનાની વાત કરું છું, તમે કેવા રાજી? સ્વામી કહે લાખ ગણો, પણ ભાઈ ભેગા એને આ જ કામ કરો તો કરોડ ગણો. જો એક જ વસ્તુમાં કેટલો ફેર. તો એમને વિચાર્યું રોજ 99 લાખની ખોટ, રોજ 99 લાખની ખોટ, પોટલું બાંધી નીકળી પડ્યા. ત્યાં તો બધું સાહેબી હતી, જલસા હતા, કોઈ અપમાન નહીં, કાંઈ નહીં, તમે જે કરવું કરો. અને શાસ્ત્રીમાં ભેગા તો રખડવાનું, ખાવાનું ઠેકાણ, કોઈ વાતે ઠેકાણ, ઉપરથી અપમાન, પછી જોખમ, કેટલા બધા બધી પાસે. તો એમાં રહીને પણ જ્યાં ઉપાસનાની વાત કરો ને તો કરોડ ગણો રાજી. તો જો આપણે આ પકડવાનું છે આ વાત, એમાં જે વાતમાં રાજીપો તો લઈ જ લેવું, રાજીપો છોડવું જ નહીં. આપણે નહીં આમ 5 રૂપિયા આમાં મળતા હોય, 10 રૂપિયા એ લઈ લઈએ છીએ, છોડતા નથી. હા, બધી વાતો લઈ લઈએ. અમે ત્યાં ગયા જમશેદપુર, શાસ્ત્રીમાં જ્યાં કરોડ ગણા રાજી થતા હોય, લાખ ગણા રાજી, શું કામ એ વાત ના પકડી? હું કામ બીજામાં હાથ નાખવું ફાલતુ બાબતમાં? આવો રાજીપો લો. એટલે આપણે આવી રીતે રાજીપો, બધી વાતો રાજીપો લેવાનો જ છે, છૂકા નથી. 2 આના મળે, 4 આના મળે, રૂપિયો, શિલિંગ, દશિંગ, જે બધું લેવાનું. હા, જો આપણે ઘણી વાર સંતરાની ચીરીઓ રાખીએ ને તો આવતા જતા એક નાખી દે કે 2 ટીપા વિટામિન અંદર કંઈક તો મળશે ને. નહીં આમ થમ થાય, રસોડામાં જાય એટલે કંઈ મોડામાં દાબીને આવતો જાય, ખાલી આવે જ નહીં. એ લાભ ગણે છે એને. આટલે એક ચીરી સંતરાઈ નાખે ને તો લાભ કરશે. તો અહીંયા એવું છે, આ રાજીપો લેવતા રહો કરું. એટલે બધી પ્રકાર રાજીપો લેવાનું છે. એમાં પછી રાજીપા ફેર છે અમુક વાર. તો જ્યાં ઉપાસના પ્રવર્તનમાં શાસ્ત્રીમાં ખૂબ ભાર મૂકતા એમ કે આમાં જે તમે મંડી પડો તો બીજાને વાત કરો, જે તમે ઘરે નોકર હોય આ હોય એને તો વાત કરો, કેમ ના કહી શકે? એટલે ખાલી જેસના બોલતો થાય તો એ કેટલું બધું થઈ જાય. જો આપણે સારંગપુરમાં એક બાઈ છે ને પોતાના બાળકને શીખવાડતી હતી, બેટા બોલ સ્વામિનારાયણ, બોલ સ્વામિનારાયણ બોલ. મારા ત્યાં નીકળ્યા કે આવું કોણ કરે? આ એને ઉભા રહે મહારાજ. એટલે બાઈ તો એનો લીન હતી. પછી અરે મહારાજ તમે ક્યાંથી? મારે કે શું કરો છો? કે મહારાજ આને સ્વામિનારાયણ બોલતા શીખવાડ્યું. મારે કે એમાં શું થાય? મહારાજ એ સ્વામિનારાયણ બોલતા હું એમ માન 4 વેદ ભણી ચૂક્યો. કેટલી અસ્મિતા બોલો સ્વામિનારાયણ નામની, કેટલી અસ્મિતા! 4 વેદ અંદર આવી ગયા. સ્વામિનારાયણ બોલતો થાય ને, આટલો નાનો બાળક 2 દિવસનો 4 વેદ ભણી ચૂક્યો. હા, તો જો આપણે એવું હોય તો આપણા નોકર થાય ખાલી સ્વામિનારાયણ જસનારાયણ બોલતો થાય તો કેટલું બધું કંઈ શીખવાડો. આ ગુરુ છે, આ બધી વાત કરો ને ક્યાં આપણે એને એકાંતિક આટલું કરો ને તો સેવા અને હાલચાલ થઈ શકે, ના થયું નથી. 24 કલાક તો ઘરે રહેતો હોય ના થાય, ડ્રાઈવર હોય, આ હોય તે હોય, આપણે શીખ્યા જ નથી. એટલે હવે કરો. હા, કે જો આમાં રાજીપો બહુ છે મોટા પુરુષનું. બીજા સત્સંગ કરાવો, આ કરો ને આ વાત કરી, જો અંદર આગળ આવશે બધી વાત. યોગી આપા બોલ્યા એ સાથે તમારી જાહેરાત નહીં કરીએ તો તમારા શિષ્ય નહીં. જો જાહેરાત એટલે આપણે આ બધું સમજવાની વાત છે. એટલે પહેલા તો રાજીપો લેવો બસ, બીજું કાંઈ નહીં. રાજીપો પણ એમાં પ્રકાર છે. જેમ બધી આઈટમ હોય ને તમારે A to Z સ્ટોરમાં, કોઈ આઈટમ 1 શિલિંગમાં મળે, કોઈ 10 શિલિંગમાં મળે, કોઈ લાખ શિલિંગમાં મળે, બધું હોય ને. આપણે રાજીપો બધી પાસે લેવાના જ છે, એ કોઈ જવા ના દેવું. પણ પછી એમાં આના ઉપર વધારે ભાર આપવો. તમે દુકાનમાં ગ્રાહક આવ્યા હોય, 10 ગ્રાહક સામટા આવી ગયા, પછી એક તમે જાણો કે લાખ રૂપિયાનો માલ લેવાય છે, આ ખાલી 50 શિલિંગ માલ લેવાય, કોના પર વધારે ધ્યાન આપો? કોના પહેલા પર ધ્યાન આપો? બસ તો આમાં રાજીપા એવું જ થવાનું
કે જેમાં વધારે રાજીપો થતો હોય એમાં ક્રમ ગોઠવી દો. પહેલાં તો એક બધું રાજીપો લેવાનું. એ તે વખતે અત્યારે તપ કરવાની વાત આવી, ચાતુર્માસ એક ટાણા કરવાના આવ્યા તે નહીં, મારે તો ઉપાસનાની વાત સમજી, આ રાજીપો નથી લેવું. ના લે. ઘણા નિયમ લેતા હે ચાતુર, કારેલા નહીં ખાવાનું, આજીવન નિયમ લે. હવે વગર કે તું નિયમ લીધા વગર નથી ખાવાનું. આઈસ્ક્રીમનો નિયમ લે, આઈસ્ક્રીમનો નિયમ લે. મહારાજ પોતે વાત કરે, અમને જે વસ્તુમાં બહુ ગમે ને એનું ત્યાગ કરીએ તો જ અમને શાંતિ થાય. એટલે આવા નિયમ. એટલે ટૂંકમાં રાજીપો બધી વાતમાં લેવાના છે. ખાલી ઓલું આ રાજીપો માટે બેસી નથી રહેવાનું. જો અત્યારે તમે ઘણા નોકરી નથી મળતી તો જે નોકરીમાં લઈ લેવી, અને પછી મોટી શોધતા રહે. પણ મોટી શોધ અને તમે બેસી રહે એ ખોટું કહેવાય. પહેલાં જે હોય લઈ જ લેવાનું તમારે, અને પછી ઓલું શોધતા રહે. એટલે આવી રીતે રાજીપામાં પણ બધો રાજીપો લેવાનું છે. એમાં પછી જ્યાં વધારે